હેલો સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જુનાગઢની અંદર. આજે આપણે લોકો F5 બીકોમ ઇંગ્લિશ મીડિયમની અંદર નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે અકાઉન્ટિંગ 1. બીકોમ સેમ અંદર અકાઉન્ટિંગ 1, ફ્રેન્ડ્સ, બિલીવ મી, ઇટ્સ અ ઇઝી સબ્જેક્ટ. એન્ડ ઓલ્સો સ્કોરિંગ સબ્જેક્ટ. ઇઝી પણ છે અને સ્કોરિંગ પણ છે, કમ્પેરેટિવ ટુ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. બીજું આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા કહી દઉં કે હું જે પણ આ ચેપ્ટર કરાવવાનો છું એ કૌટિલ્યમાંથી કરાવવાનો છું. તો હું ઈચ્છું છું કે તમારા બધા સ્ટુડન્ટ્સ પાસે કૌટિલ્યની ઓરિજિનલ કોપી હોવી જોઈએ. જો તમારી પાસે કૌટિલ્યની ઓરિજિનલ કોપી ન હોય અકાઉન્ટિંગ 1ની, તો તમે લોકો માર્કેટમાંથી પરચેસ કરી શકો છો ફ્રેન્ડ્સ. ઓકે, આજે આપણે લોકો જે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ ગાઈસ, એનું નામ છે ઇન્વેન્ટરી વેલ્યુએશન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ચેપ્ટર? Inventory valuation. ચલો નામ લખો ચેપ્ટરનું. ઇન્વેન્ટરી વેલ્યુએશન શું છે એ સમજાવું છું. સાવ ઇઝી ચેપ્ટર છે ગાઈસ, બરોબર છે. જેની બુદ્ધિ ન હોય ને એને આ ચેપ્ટર આવડી જાય, તો તમને તો આવડી જાય. Inventory valuation. What is the meaning of inventory valuation? What is the meaning of inventory valuation? બરાબર છે. મેન્યુફેક્ચરિંગ, ઇન્ટ્રોડક્શન લખાવું છું ગાઈસ. મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કોઈ કંપની છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર છે. પરચેઝિસ રો મટીરિયલ, purchases raw material from the market at various price, at various purchase price. કોઈ માનો કે કંપની છે, કોઈ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરતી કંપની છે, એ રો મટીરિયલ એટલે કે કાચો માલ છે એ પરચેસ કરે છે માર્કેટમાંથી વેરિયસ પરચેસ પ્રાઇસે. વેરિયસ પરચેસ પ્રાઇસ એટલે કે અલગ અલગ ભાવે માર્કેટમાંથી શું કરે? રો મટીરિયલ એટલે કે કાચો સામાન પરચેસ કરે. જેમ કે આપણે બાલાજી વાળાનું ઉદાહરણ લઈએ ફ્રેન્ડ્સ, તો બાલાજીમાં કેવું હોય છે કે એ લોકો જે પોટેટોસ છે એ પરચેસ કરતા હોય. માનો કે કોઈ દિવસ પોટેટોસ છે એ 10 રૂપીસના કેજી આવે, કોઈ દિવસ 12 રૂપીસના કેજી આવે, કોઈ દિવસ 15 રૂપીસના કેજીસ આવે, અને રાઈટ નાઉ પોટેટોસ કેજી કેટલા છે? 50 રૂપીસના છે, બરોબર છે. આફ્ટર ધેટ પરચેસ કરીએ પછી શું કરે? આફ્ટર ધેટ they issue this raw material to production department. પછી આમાંથી શું કરે તો કે આ જે રો મટીરિયલ હોય, બરાબર છે, એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય. માનો કે બાલાજી વાળા છે, માનો કે પોટેટોઝની ચિપ્સ બનાવે છે, તો એની બેચ જુઓ. પોટેટોઝની મસાલાવાળી ચિપ્સ આવે છે, પછી પોટેટોઝની નમકીન ચિપ્સ આવે છે, પોટેટોઝની બીજી કોઈ ટોમેટો ચિપ્સ આવે છે. તો અલગ અલગ જે બેચ ચાલતી હોય ને એમાં ઇશ્યુ કરે રો મટીરિયલ, એટલે કે પોટેટોઝને ઇશ્યુ કરે, બરાબર છે. each and every time each and every time questions arises for the valuation of issued raw material. દરેક વખતે
એક ક્વેશ્ચન ઊભો થાય કયો વેલ્યુએશન ઓફ ઇશ્યુડ રો મટીરિયલ કે તમે રો મટીરિયલ ઇશ્યુ કર્યું એની વેલ્યુ કઈ લેવી. હું તમને એમ કહું કે એક પરચેસ ડિપાર્ટમેન્ટ છે. જો કંપની હોય ને એમાં ડિપાર્ટમેન્ટ અલગ હોય, એ ખાલી માલ પરચેસ જ કરતો અથવા સ્ટોર ડિપાર્ટમેન્ટ કહેવાય આને. બરોબર છે. આ શું કરે, માનો કે આપણે પોટેટોસ ની વાત કરીએ. એક વખત 100 કિલો પોટેટો લઈ આવ્યો 10 રૂપીસના કેજી, 10 રૂપીસ પ્રતિ કેજી. સમજો, એક્ઝામ્પલ સમજો એટલે હમણાં સમજાશે કે હું શું કહેવા માંગુ છું. બીજી વખત 200 કેજી પોટેટોસ લઈ આવ્યો 12 રૂપીસ પર કેજીના. એટલે આ પોટેટો એ બે તો ભેગા થઈ જતા હોય, બરોબર, અથવા બાજકી ભેગી રાખી દેતા હોય. પછી એક વખત 500 કેજી પોટેટો લઈ આવ્યો 9 રૂપીસ પર કેજીના ભાવથી. હવે આ પોટેટોસ માંથી એને માનો કે 2 ડિપાર્ટમેન્ટ ચાલતા હોય, બરોબર. એક ટોમેટો વેફર, બીજી કઈ આવે સોલ્ટેડ. ઓકે, એક સોલ્ટેડ વેફર, બરોબર છે. આ બે ચાલતી હતી અને આ બે બેચમાં એકમાં 200 કિલો પોટેટોસ આપ્યા, એકમાં 300 કિલો પોટેટોસ આપ્યા. તો આ 200 કિલો નો ભાવ શું લેવો, કારણ કે પ્રોડક્શન કરે છે કઈ, બરોબર છે. તો પ્રોડક્શન કરતા હોય તો એને પ્રોડક્શન નો એક્સપેન્સ પણ ગણવો પડે. તો આમાં કઈ પ્રાઇસ લેવી, 200 કેજીસ આપ્યા પણ એનો પ્રાઇસ કઈ લેવી. અહીંયા 300 કેજીસ આપ્યા તો એની પ્રાઇસ કઈ લેવી. કયા પોટેટોસ હશે, 10 વાળા, 12 વાળા કે 9 વાળા? બધા એમ કે કોક વખત કોક મેનેજર આવ્યો કે કઈક કામ કરો 9 વાળા લઈ ગયો, બરોબર છે. પછી બીજો મેનેજર આવ્યો કે ના 9 વાળા નહીં 10 વાળા લઈ ગયો. કારણ કે ઇવરેજ ભેગા થઈ જવાના, પોટેટોસ ભેગા થઈ જવાના, બરોબર છે. તમે કયા ગયા કોને ખબર પડે. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આ ચેપ્ટર આવ્યું, ઇન્વેન્ટરી વેલ્યુએશન, બરોબર છે. ફોર સોલ્વિંગ this type of practical question this chapter comes into existence. This chapter comes into existence. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આ ચેપ્ટર અસ્તિત્વમાં આવ્યું છે, બરોબર છે. આવી પ્રોબ્લેમને બીજું આમાં વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક, ઇટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ટોપિક એટ હિયર. વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. માનો કે અહીંયા also done with the help of this chapter. બરોબર છે. એટલે ક્લોઝિંગ સ્ટોક નું જે વેલ્યુએશન છે, ક્લોઝિંગ સ્ટોક એટલે રો મટીરિયલ, ઇન્ટુ બ્રેકેટ કરીને લખવું તો લખી શકો કે રો મટીરિયલ નો આ જે ક્લોઝિંગ સ્ટોક છે, બરોબર છે, એની વેલ્યુએશન પણ આ ચેપ્ટર ની મદદથી જ થશે. એટલે માનો કે 300 200 500 કિલો આપ્યા, બરોબર છે. તો ક્લોઝિંગ માં કેટલા રહ્યા, 100 + 200 300 500 800 કિલો ટોટલ લીધા હતા, બરોબર છે. ટોટલ 800 કિલો હતા, એમાંથી 500 કિલો આપણે આપ્યા તો બચ્યા કેટલા, 300 કેજી. તો આ 300 કેજી છે એ કયા રૂપિયા વાળા છે, 300 કેજી ની કિંમત કઈ ગણની. તો એ પ્રોબ્લેમ ને પણ સોલ્વ કરવા માટે આ ચેપ્ટર નો જન્મ થયો છે, બરોબર છે. ચાલો, ઇન્ટ્રો સમજાઈ ગયું, શું કારણે આ ચેપ્ટર આપણે ભણવાના છીએ. ઓકે, ચાલો. મેથડ્સ ફોર ઇન્વેન્ટરી વેલ્યુએશન. મેથડ્સ ફોર ઇન્વેન્ટરી વેલ્યુએશન. ઇન્વેન્ટરી વેલ્યુએશન છે એની મેથડ કઈ છે, બરાબર. એની 3 મેથડ છે. ઇન્વેન્ટરી વેલ્યુએશન કરવાની મેથડ કઈ છે, 3.
42 નું કીધું કે 70 નું કીધું? શું પેપર 42 5 ક્વેશ્ચન પૂછાશે, બરોબર છે? 5 ક્વેશ્ચન માંથી તમારે 3 ક્વેશ્ચન લખવાના. એમાં દરેક યુનિટ માંથી એક ક્વેશ્ચન હશે, બરોબર છે? 14 માર્ક્સ નો. અને પછી જે પાંચમો ક્વેશ્ચન હશે ને એ થિયરી નો ક્વેશ્ચન હશે. એ બધા યુનિટ માંથી એક થિયરી પૂછશે. ઓકે. ચાલો, તમે લોકો બસ સ્ટેન્ડે ગયા છો? નહીં. હા ગયા છો. બસ નું શું ઓબ્ઝર્વેશન કરો? કેવી છે એમ એસટી બસ સ્ટેન્ડે જાઓ તો હું નોર્મલ કે કોઈ એક બસ આવી, એના સ્ટેશન ઉપર મંડાણી, બરોબર છે? અને પછી બીજી એક બસ થોડીક વાર પછી આવી, 5 મિનિટ પછી. તો પેલા કઈ બસ ઉપડે? પેલા આવી હતી નહીં. એટલે મતલબ કે આ મેથડ, બસ જો આ લોજિક યાદ રહી ગયું તો આ પહેલી મેથડ આવી ગઈ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. કઈ મેથડ છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. એટલે આમાં પણ એવું થશે જે માલ પેલા આવે છે ને એ માલ પેલા દેવાનો છે. જે માલ પેલા આવે ઈ માલ પેલા દેવાનો છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. જે માલ પેલા આવશે એ માલ પેલા જશે. સમજાણું? રેલવેમાં બેઠા છો કોઈ દિવસ? શું થાય રેલવેમાં? એમ નહીં, ઓબ્ઝર્વેશન. ક્રોસિંગ થતું ને, ક્રોસિંગ. બે ટ્રેન એક જ પાટા ઉપર ચડવાની હોય, એને ક્રોસિંગ કહેવાય. ક્રોસિંગ થતું હોય ને ત્યારે માનો કે તમે અહીંથી રાજકોટ જાઓ છો, તમે જુનાગઢ થી રાજકોટ ગયા, રીબડા એ ક્રોસિંગ આવે છે, બરોબર છે? તો તમે પેલા ગયા છો તો તમારે ઊભું રહી જવું પડશે. કારણ કે જો માનો કે તમે અહીંયા તમારી ટ્રેન પહોંચી ગઈ રીબડા, રાજકોટ થી જુનાગઢ આવતી ટ્રેન છે ને એ હજી રીબડા પહોંચી નથી. તમારી ટ્રેન પહોંચી ને પછી એની ટ્રેન 5 મિનિટ પછી આવી. અહીંયા કેવું થશે? ઈ ટ્રેન જે છેલ્લે આવી હશે ને એ પેલા અહીંયા આમથી આમ ફરી અને આજે ટ્રેક ઉપર વહી જાય, જુનાગઢના ટ્રેક ઉપર, અને પછી આ ટ્રેન સીધી જશે, બરોબર છે? એટલે એનો મતલબ એમ કે જે છેલ્લે આવે ને એ પેલા વહી જાય છે. ઈ મેથડ નું નામ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફો ક્યાં એમ અચ્છા, ઓકે. અને પછી આવું કાંઈ ન કરે અને આપણું સ્ટેટિસ્ટિક્સ વેઇટેડ એવરેજ સિમ્પલ એવરેજ આવે અને અહીંયા આવે વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ. વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ. આ મેથડ છે કઈ? વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ. એટલે તમારે 3 મેથડ ભણવાની છે. પહેલી ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બીજી લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ને ત્રીજી વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ, જેને આપણે કહીએ છીએ એને શોર્ટ ફોર્મ કહેશું વેક, આને કહેશું લીફો અને આને કહેશું ફીફો. ના ઓકે ગાઈસ? આટલી વસ્તુ આપણે લર્ન કરવાની છે. લીફો એમ સમજાય કે ટ્રેનમાં આપણે ફૂલ ટ્રેન ભરાતી હોય તો જે માણસો છેલ્લે ગયા હોય એને પેલા લાઈનમાં ઊભા હોય ને જે ટ્રેન ભરાતી જાય એમ, હા એવું જે છેલ્લે ચડાવે એને પેલા ઉતરવા. સાચું. પેલા ચડાવે છેલ્લે. ચાલો તો હવે આપણે જે સમ સ્ટાર્ટ કરશું. વચ્ચે વાળા નું કરો. ચાલો ફોર્મેટ પેલા ફોર્મેટ for solving these sums. આ જે sums છે એને સોલ્વ કરવાનું આખું ફોર્મેટ આપણે કઈ રીતના બનાવશું એ જોઈ લ્યો. આ 3 મેથડ છે. આ 3 મેથડ થી ત્રણેય મેથડ થી સમ ગણવાના છે, અલગ અલગ મેથડ થી, બરોબર છે? બહુ ઈઝી ચેપ્ટર છે. 10 માર્ક્સ નો સમ પૂછાય. હવે તો તમારે 14 છે એટલે કઈ રીતના પૂછે that I don't know. પહેલેથી આપણે તો આવે જ અત્યારે. શું? પહેલેથી 14 કરે છે. નહીં પહેલાથી 20 હતા. એક સ્પેસિમેન આપણે બનાવીએ છીએ કઈ રીતના આ સમને આપણે સોલ્વ કરશું, બરાબર?
તો બરોબર ફોર્મેટ બનાવીએ છીએ કે કઈ રીતના સમ સોલ્વ થાય. અહીંયા રિસિપ્ટ હશે એટલે ગુડ્સ તમને મળે છે ઈ, બરોબર છે. અહીંયા તમે ગુડ ઇશ્યુ કરો છો અહીંયા ગુડ્સ તમારી પાસે કેટલું બેલેન્સમાં છે ગુડ્સ, બરોબર છે. ક્લોઝિંગ એક દિવસ પૂરો થાય તો એક દિવસના અંતે તમારી પાસે માલ કેટલો પડ્યો છે એ, અને આ છે ડેટ. એ તો સ્પેસિમેન જ કહેવાય, સમ ક્યાં કરાવવું, સમ કાલથી સ્ટાર્ટ કરશું. અહીંયા આપણે લખીએ છીએ ક્વોન્ટિટી કેટલા કિલો, અહીંયા આપણે લખીએ છીએ એનો રેટ, અહીંયા લખશો એના ટોટલ રૂપીસ. ક્વોન્ટિટી, રેટ, ટોટલ રૂપીસ. ક્વોન્ટિટી, રેટ, ટોટલ રૂપીસ. ક્લિયર? આ રીતના સમ આગળ વધશે. સમ કરશું આપણે કાલથી સ્ટાર્ટ. દ્વારકાધીશનું નામ લઈને એટલે અત્યારે મેં આ ફોર્મેટ શીખવાનું બનાવી ને કાલે એક્ઝેક્ટ ટાઈમસર આવી જજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ગાઈસ. ત્યાં સુધી રજામાં ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.